નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 નવી સ્વાધ્યાય પોથી ભાગ 1 માંથી ગુજરાતી વિષયમાં પાઠ 1 પ્રાણી માત્રને આ પાઠના સ્વાધ્યાય પોથીના તમામ પ્રશ્નો સોલ્યુશન જોવાના છીએ। વિડીયોને અંત સુધી જુઓ અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં। તો ચાલો વિડીયો શરૂ કરીએ। પ્રશ્ન નંબર 1, આપેલા શબ્દ જૂથ માટે સાચો વિકલ્પ પસંદ કરો। નંબર 1, ખોટું લાગવું। તો અહીંયા આપણને 1 થી 4 વિકલ્પ આપેલા છે, તો સાચો જવાબ થશે માઠું લાગવું। નંબર 2, ખપ લાગવું એટલે કે ઉપયોગમાં આવવું। નંબર 3, મધ્યમ માર્ગ લેવો। સાચો જવાબ થશે વચલો માર્ગ લેવો। નંબર 4, ટેક વણવી। સાચો જવાબ થશે સંકલ્પને વળગી રહેવું। પ્રશ્ન નંબર 2, ઉદાહરણ મુજબ રેખાંકિત કરેલા શબ્દોના સમાન અર્થવાળા શબ્દો લખો। અહીંયા આપણને ઉદાહરણ આપેલ છે અને તે જ રીતે આપણે બધા જવાબ તૈયાર કરવાના છે। તો શરૂ કરીએ। નંબર 1, નેક અને સરળ જીવન જીવવું જોઈએ। તો નેક શબ્દ છે તેનો સમાન અર્થવાળો શબ્દ આપણે અહીંયા કાઉન્સમાંથી લખીશું પ્રમાણિક। નંબર 2, સવારે ઉઠીને ઈશ્વરને વંદન કરવા જોઈએ। તો વંદનનો આપણે સમાનાર્થી અર્થ લખીશું નમન। નંબર 3, મંગલ મંદિર ખોલો દયામય। તો આપણે જવાબ લખીશું રહમ। નંબર 4, સાચા દિલથી કરેલી પ્રાર્થના ક્યારેય નિષ્ફળ જતી નથી। તો દિલથી શબ્દોનો આપણે અહીંયા અર્થ લખીશું અંતર। નંબર 5, આપણે ગાયો ચરાવવા જતા ત્યારે બોર ખાતા તે તમને યાદ છે? તો અહીંયા યાદ શબ્દોનો આપણે સમાન અર્થ લખીશું સ્મરણ। નંબર 6, જીવન એવું જીવો કે બધા યાદ કરે। તો જીવનનો આપણે અહીંયા અર્થ લખીશું જિંદગી। નંબર 7, બહાર જતી વખતે હંમેશા પાણીની બોટલ સાથે રાખો। તો જવાબ આવશે સદા। પ્રશ્ન નંબર 3, ઉદાહરણ મુજબના બીજા શબ્દો કાવ્યમાંથી શોધીને લખો। તો ઉદાહરણ છે હિંસા, તો અહિંસા। તે જ રીતે આપણે બીજા શબ્દો કરીશું। નંબર 1, સંસારી। તો જવાબ થશે વૈરાગી। નંબર 2, અધર્મ। અધર્મનો જવાબ થશે ધર્મ। વિસ્મરણ। વિસ્મરણનું આપણે લખીશું સ્મરણ। અન્યાય। અન્યાયનું આપણે લખીશું ન્યાય। પૂર્ણ। પૂર્ણનું લખીશું અપૂર્ણ અથવા અધૂરું। અને લાસ્ટમાં છે નીતિ। તો નીતિનું આપણે લખીશું અનીતિ। પ્રશ્ન નંબર 4, નીચે આડા અવડા અને અધૂરા વાક્યો લખેલા છે, જે મુજબ તમારે ભેગા કરી અને સાચા વાક્યો લખવાના છે। તો ઉદાહરણમાં લખ્યું છે અહિંસા આચરનાર મહાવીરને નમન। તો આ જે આડાઅવડા વાક્યો છે તેને આપણે યોગ્ય ગોઠવી અને આ રીતે ઉદાહરણ મુજબ બનાવવાના છે। તો શરૂ કરીએ। જનસેવાના પાઠ શીખવનાર બુદ્ધને વંદન કરીએ। બીજું વાક્ય, રહમ નેકીના પરમ પ્રચારક હજરત મોહમ્મદ દિલમાં રહેશે। યોગી અને નિર્લેપી રહેનાર કૃષ્ણ અમારા મનમાં રહેજો। જીવનમાં ટેક લેનાર રામ અંતરમાં વસજો। દિલમાં પવિત્રતા રાખનાર જરથોસ્તી વિશ્વ શાંતિમાં મદદ કરજો। હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર 5, કાઉન્સમાં આપેલા સંયોજકો પસંદ કરીને ખાલી જગ્યામાં પૂરો। તો અહીંયા આપણને કાઉન્સમાં કેટલાક સંયોજકો આપેલા છે અને તે આપણે આ વાક્યમાં યોગ્ય રીતે મૂકવાના છે। તો શરૂ કરીએ। નંબર 1, આસ્થાને તેના પપ્પાએ શાળામાં જવાની ના પાડી, છતાં પણ તે શાળામાં આવી। નંબર 2, જો મહેનત કરશો તો સફળતા મળશે। નંબર 3,
નિષ્ફળતા મળે તો પણ નિરાશ થવું નહીં. નંબર 4, પરીક્ષામાં સોનલે મને પેન આપી, નહીતર હું પરીક્ષામાં શું લખત. નંબર 5, શાળા સરસ્વતીનું મંદિર છે, એટલે આપણે શુદ્ધતા રાખવી જોઈએ. નંબર 6, જો તમે વૃક્ષો વાવશો તો વરસાદ આવશે. પ્રશ્ન નંબર 6, જોડણી સુધારીને સાચો શબ્દ લખો. તો અહીંયા આપણે 1 થી 6 શબ્દો આપેલા છે, તેની આપણે જોડણી આ રીતે સુધારીશું. નીતિ, મહાવીર, અહિંસા, ક્ષમા સિંધુ, નિર્લેપી અને વાત્સલ્ય. પ્રશ્ન નંબર 7, પ્રશ્નોના જવાબ લખો. નંબર 1, અહિંસા એટલે શું? તો અહિંસા એટલે કોઈ પણ જીવને મન, વચન કે કર્મથી કોઈ પણ પ્રકારની પીડા ન પહોંચાડવી. તે પ્રેમ, કરુણા અને શાંતિનો માર્ગ છે. નંબર 2, મહાવીર સ્વામીને કાવ્યમાં કેવા કહ્યા છે અને શા માટે? તો કાવ્યમાં મહાવીર સ્વામીને અહિંસા આચરનાર કહ્યા છે, કારણ કે તેમણે અહિંસાના સિદ્ધાંતને તેમના જીવનમાં સંપૂર્ણપણે અપનાવ્યો હતો અને તેના પ્રચારક હતા. નંબર 3, ભગવાન બુદ્ધ માટે કાવ્યમાં કયા વિશેષણો વપરાયા છે અને શા માટે? આ કાવ્યમાં ભગવાન બુદ્ધ માટે યોગી અને નિર્લેપી રહેનાર તથા વંદન કરીએ જેવા વિશેષણો વપરાયા છે, કારણ કે તેઓ યોગ અને ત્યાગના માર્ગે ચાલ્યા હતા, સાંસારિક મોહમાયાથી અલિપ્ત રહ્યા હતા અને તેમના ઉપદેશો દ્વારા માનવજાતને જ્ઞાનનો માર્ગ બતાવ્યો હતો, જેના કારણે તેઓ ખૂબ જ વંદનીય છે. નંબર 4, વિશ્વ શાંતિ માટે શું કરવાનું કહ્યું છે? તો આપણે જવાબ લખીશું. વિશ્વ શાંતિ માટે જરથોસ્તી વિશ્વ શાંતિમાં મદદ કરજો એમ કહ્યું છે. દરેક વ્યક્તિએ વિશ્વમાં શાંતિ સ્થાપવા માટે પોતાનો ફાળો આપવો જોઈએ. નંબર 5, કાવ્યના આધારે શ્રીરામ વિશે 2 વાક્ય લખો. કાવ્યના આધારે શ્રીરામ વિશે એમ કહી શકાય કે દિલમાં પવિત્રતા રાખનાર, રામ અંતરમાં વસજો. આ દર્શાવે છે કે શ્રીરામ પવિત્રતા અને શુદ્ધતાના પ્રતીક છે અને તેમને હૃદયમાં સ્થાન આપવાની વાત કરવામાં આવી છે. પ્રશ્ન નંબર 8, શાળા પુસ્તકાલયમાંથી આપના દ્વારા વાંચવામાં આવેલ એક પુસ્તકનો સાર લખો. તો અહીંયા મેં એક પુસ્તકનો સાર લખેલ છે, તે તમે વાંચી જજો અને તમારી સ્વાધ્યાય પોથીમાં લખી જજો. પ્રશ્ન નંબર 9, તમારી શાળામાં થતા પ્રાર્થના કાર્યક્રમ વિશે વિગતે લખો. તો અહીંયા એક સરસ નમૂનો મેં તૈયાર કરેલ છે. આ જવાબ તમે વાંચી જજો અને તમારી સ્વાધ્યાય પોથીમાં લખી જજો.